સામે તંત્ર લાલ આંખ કરે તે જરૂરી। કચ્છ જિલ્લામાં આડેધડ ચાલતા ભારે વાહનોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। ત્યારે વાત કરીએ ભુજ તાલુકામાં આવેલ આશારામ સર્કલની કે અહીં સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે અને તેઓ બેફામ ગાડી ચલાવતા હોય છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય ત્યાં રહેતા નાગરિકોને સતાવી રહ્યું છે। આજરોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તે વિસ્તારની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। ત્યારે જાણવા મળ્યું કે અહીં ઓવરલોડ ગાડીઓ તો ચાલે જ છે અને સાથે સાથે જીપ તેમજ ટેક્સીવાળા ડ્રાઈવર પણ આડેધડ લોકોને ગમે તેમ બેસાડીને લઈ જતા હોય છે અને આ માટે પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। તમને કેટલી વાર મેમો આપ્યો? 8 નો આપ્યો। અહીંયા રોંગ સાઈડ માં તો 50 ટકો જાય છે। એ તો વાત છે કે એલઈડી લાઈટ આમ લાઈટ છે નહીં એટલે એલઈડી લાઈટ ચાલુ ગામ આખું એલઈડી વાપરે। અહીંયા પકડો ને અમને શું ગરીબ માણસને પકડવા આવો હો? અમારી પાસે લેવા આવે દુનિયા આખી 2 નંબર નું કરે, ડમ્પર હાલે કાગળિયા વગરના, આરસી બુક વગરના। અહીંયા કરો ને અમને હું અમારી પાસે ગરીબ માણસો લૂંટે એમ તો મારી ગાડી એટલે માલ નથી ભર્યો છે, કમાવા છે કમાણાય નથી, કમાઈને આવ્યા હોય તો 2 પૈસા લે બરાબર છે। જ્યારે પોલીસ ઊભી હોય છે ત્યારે ડમ્પર ચાલકો સર્કલ ફરાવીને ગાડી કાઢતા હોય છે અને જ્યારે અહીં કોઈ જ નથી હોતું ત્યારે તેઓ બેફામ ચલાવી રહ્યા છે। આ સાથે જ ટ્રાફિક પોલીસ પણ નાના લોકોને હેરાન કરી રહી છે। ત્યારે આજરોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક ભોગ બનેલ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તે જે ગાડી લઈને જાય છે તે ગાડી ખાલી છે અને ફક્ત એલઈડી લાઇટ લાગેલી છે અને તેના માટે પોલીસ દ્વારા તેને મેમો ફટકારવામાં આવ્યો છે। તે ભોગ બનનાર વ્યક્તિ જણાવી રહ્યા છે કે દુનિયા આખીમાં 2 નંબરના ધંધા થઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં કંઈક કેટલી ગાડીઓ તેમજ ડમ્પર આડેધડ ચાલી રહ્યા છે જેઓની પાસે આરસી બુક નથી, લાયસન્સ નથી, તેમ છતાં તેઓને કોઈ જ દંડ ફટકારવામાં નથી આવતો। ઘણી બધી ગાડીઓમાં હજુ પણ એલઈડી લાઇટ લાગેલી છે, તેઓ પણ પોલીસના નજરે નથી ચડતા અને ફક્ત ને ફક્ત નાના વર્ગના લોકોને જ હેરાન કરવામાં પોલીસને રસ હોય તેવું દેખાઈ રહ્યું છે। તો આ સ્થળની મુલાકાત લીધા બાદ અમારા રિપોર્ટર કંઈક આ મુજબ જણાવી રહ્યા છે। આવો સાંભળીએ તેમના શબ્દો। આશ્રમ ચોકડી પાસે અસંખ્ય ફરિયાદો છે કે હજારો ડમ્પર નીકળે છે અને કેટલા બધા ટુરિસ્ટ આવતા જ એક્સિડન્ટ થઈ જતા હોય છે। અને આ ડમ્પરો છે જ્યારે મોબાઈલ ઉભી હોય પોલીસની કે પત્રકાર ઉભા હોય તો ચક્રો ઘુમાવીને જાય છે અને કોઈ ન હોય તો રોંગ સાઈડ માંથી બેફામ જતા હોય છે। આ કેટલી રીતે યોગ્ય છે? એક બાજુ કાયદો વ્યવસ્થાની વાત કરી આલ્યો, આને દંડ કરશે શું? હમણાં છે કે અહીંયાથી એરપોર્ટ રોડ થી ભાઈ આવેલા છે અને ખાલી ગાડીમાં મેમો આપેલો છે, આ ગાડી જાય છે આ રીતે ઉભેલા છે, અહીંયા કોઈ પડી જાય ને મૃત્યુ થયા જવાબદારી કોની? આરટીઓ અધિકારી જવાબદારી લેશે કે ટ્રાફિક પોલીસ જવાબદારી લેશે?
કેટલા સમયથી ફરિયાદ છે કે આવા મોટા મોટા ડમ્પરો આવે છે, ઓવરલોડ આવતા હોય છે, બેફામ ચલાવતા હોય છે, એલઈડી લાઇટ હોય છે, વ્હાઇટ લાઇટ હોય છે, એને દંડ નથી કરતા. અને નાના ટ્રેક્ટર ચાલક હોય કે જીપો લઈને નીકળ્યા હોય ધંધો કરવા કે મજૂરી કરવા નીકળ્યા હોય, એને ઉભા રાખીને પોતાનો ટાર્ગેટ પૂરો કરવો હોય એટલે તમે એમાં પાડો છો. આ હું 2 થી 3 ચાલકોએ કીધું છે કે ભાઈ આ એરપોર્ટ ઉપર જાઓ, બહુ કંટાળો છે સવારે, અને નાના નાના માણસોને દંડ કરે છે. તો બહારથી ટુરિસ્ટ આવે છે એમની પણ અસંખ્ય ફરિયાદો છે. તો કાળા કાચવાળી ગાડી હોય એને પણ દંડ થવો જોઈએ. રોંગ સાઈડમાં જેટલી ગાડીઓ નીકળે છે એને પણ દંડ થવો જોઈએ. નહીં કે મોટા માથા હોય એને જવા દેવા જોઈએ. એવી ઘણી બધી આ સર્કલની ફરિયાદો છે કે સર્કલ ગુમાવતા નથી અને વચ્ચેથી જાય છે. આ કેટલી યોગ્ય છે? સામે બધા કેમેરા લાગેલા છે, ખબર નહીં પડતી હોય. એટલા બધા કેમેરા લાગેલી કે રોજની કેટલી ગાડી ગેરકાયદેસર ત્યાંથી નિયમનો ભંગ કરી અને રોંગ સાઈડ માંથી નીકળે છે. શા માટે દંડ નથી કરતા આવું લોકો કહી રહ્યા છે.